अन्य समाचार तरफ नजर करिए तो बनारस और दक्षिण भारत सहित देशभर में भारे मांग धरावतो सूरतनो जरी उद्योग आज गंभीर संकट में पसार थई रह्यो छे। छेल्ला 6 થી 9 મહિનામાં કોપરના ભાવમાં થયેલા ભારે વધારાએ જરી ઉદ્યોગની કમર તોડી નાખી છે। અગાઉ 700 થી 800 રૂપિયા પ્રતિ કિલો મળતું કોપર આજે 1500 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે, જેમાં માત્ર 2 દિવસમાં જ 200 રૂપિયાનો વધારો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે કોપરની વધતી માંગ અને ઇન્ડોનેશિયા જેવી જગ્યાએ માઇનમાં અછત આ ભાવ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે। તો સુરતમાં નાના મોટા મળી અંદાજિત 700 જેટલા જરીના યુનિટ કાર્યરત છે, જે બંધ થવાની કગાર પર છે। આ ઉદ્યોગ સાથે 1.5 લાખ જેટલી મહિલાઓ જોડાયેલી છે। ઉત્પાદન ખર્ચ વધતા ઘણા યુનિટોએ કામના કલાકોમાં કાપ મૂક્યો છે। જરી ઉદ્યોગકારોએ સરકાર પાસે કોપર અને જરી પર લાગતા જીએસટીમાં રાહત આપવાની માંગ કરી છે, नहीं तो उद्योग और रोजगारी बनने पर मोटो खतरो मंडराई शके छे। आज हाल में जे चांदीना भाव में सोना भाव में अत्यारे हाल में कॉपर पर जोड़ाई गयु है, एमां जे असह्य वधारो थयो छे ए अमारा उद्योगनी कमर तोड़ी नाखी छे। आटलो ऊंचो भाव वधारो अमारा माटे असह्य छे अने चांदी एटले के आ जरी बनाववा माटे अमारा माटे घणुं अघरुं छे। आ जे भाव वधारे अमारा जरी उद्योगनी कमर तोड़ी नाखी छे। घणा वेपारीओ अत्यारे आमांथी हाल खसी रह्या छे अने उत्पादन ओछुं करी रह्या छे। अमे पण विचार एवो कर्यो छे, अमने हालमां पण एक मेमोरेंडम बहार पाडवानो छे के भाई तमारे 25% जेवुं प्रोडक्शन काप मूकवो पड़शे। गमे तेवी स्थिति होय तो पण तमारे 25% काप मूकवो पड़शे, केम के आटली ऊंची जरीनो माल बनावવો पोसायो नथी અને કોઈ વેપારી આટલા ઊંચા ભાવનો માલ લેવા તૈયાર નથી। પણ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જરી મરણતોડના હાલત પર આવી ગઈ છે। કોપરનો વધારો એટલો બધો થઈ રહ્યો છે। છેલ્લા 6 મહિનામાં 1000 રૂપિયા હતો એની જગ્યાએ અત્યારે 1500 રૂપિયા કોપર થઈ ગયું છે। એટલે જરીવાળાને પોસાતું નથી। એમાં જરી બનાવવા માટે 3 યુનિટ કોપર જોઈએ અને ચાંદી જોઈએ, એમ કરીને જરી બને છે। તો આ અસર વધારાના કારણે અમારે પણ અમારી ફેક્ટરીઓ બંધ કરવાને આરે આવી ગયા છે, કારણ કે જરીમાં પોસાતું નથી તો એ લોકો કોપર લેશે નહીં અમારી પાસે। ને આટલું ઊંચો કોપરથી જરી બનાવવાનું કોઈને પોસાતું નથી અને બહારગામ જે માલ જાય છે તે લોકો જરીના અત્યારે આ ભાવ આપી શકતા નથી। એટલે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારે પણ અમારા યુનિટ બંધ કરવા પડશે અને જરી ઉદ્યોગ પણ ધીરે ધીરે કરીને ઓછો થવા માંડશે। સોના અને ચાંદી બાદ હવે કોપરના ભાવમાં પણ ધરખમ વધારો થવાના કારણે સુરતનો જરી ઉદ્યોગ ચિંતામાં મુકાયો છે। જી હા, સુરતનો જે જરી ઉદ્યોગ છે તે 70% જેટલી રોજગારી મહિલાઓને પૂરો પાડે છે અને જ્યારે કોપરના ભાવમાં 7 ગણો ભાવ વધારો થતા સુરતના જરી ઉદ્યોગ ઉપર સંકટના આર્થિક વાદળો છે તે મંડાઈ રહ્યા છે અને તેના કારણે જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાનાથી મોટા લઈ તમામ વેપારીઓ છે તે ચિંતિત બન્યા છે। મહત્વની વાત છે કે પ્રતિ 800 રૂપિયા કિલો મળતું જે કોપર છે એનો ભાવ આજે 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને તેના કારણે કોપરની ખરીદી કરવી કે કેમ તેવી चिंता हाल जरी उद्योग साथे संकळायेला नाना नाना एकमोना वेपारीओ हाल सेवी बैठा छे। महत्वनी बात ए पण छे के आ जरी उद्योग साथे संकळायेली 70% જેટલી જે મહિલાઓ છે તે બક્ષીપંચ એટલે કે રાણા સમાજથી આવે છે અને આ સમાજની મહિલાઓ છે તે જરી ઉદ્યોગમાં કામ કરી પોતે પગભર બની રહી છે। પરંતુ આવા સંજોગોની અંદર જ્યારે કોપરના ભાવમાં વધારો થયો છે તેને લઈને મહિલાઓની રોજગારીને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। બીજી તરફ નાના નાના વેપારીઓ દ્વારા પણ સરકાર પાસે અપેક્ષા કરવામાં આવી છે કે જો આ પ્રમાણેની પરિસ્થિતિ રહે તો જરી ઉદ્યોગને તાળા મારવાની નોબત આવશે, અન્યથા સરકાર છે તે જે 18% અને 5% જીએસટી જે વસૂલ કરી રહી છે ત્યારે આમાં વેપારીઓને રાહત આપી હાલ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં આવે તેવી આશા અપેક્ષા છે તે જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કરી રહ્યા છે। સુરતમાં આવેલા જરી ઉદ્યોગ સાથે કુલ 600 થી 700 જેટલા જે વેપારીઓ છે તે સંકળાયેલા છે અને આ તમામ
લોકોએ હવે જો આ પ્રકારની પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં નાના યુનિટોને તાળા મારવાની નોબત આવે તેવી ભીતિ છે તે વ્યક્ત કરી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ.